અંકલેશ્વરમાં ગતરોજ સાંજના સમયે પવનના સુસવાટા સાથે પડેલ વરસાદને પગલે વૃક્ષો અને છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી। સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટાની સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડુમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો। વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા, જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ પણ બંધ થતાં લોકો અટવાયા હતા। જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઇટરોએ દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો આમોદમાં 1 મિલીમીટર, અંકલેશ્વર 2, જંબુસર 7, નેત્રંગમાં 2 ઇંચ, ભરૂચમાં 1 મિલીમીટર, વાલિયામાં 0.5 ઇંચ અને હાંસોટમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। તો ભરૂચના આચાર્યજીની ચાલમાં ગત રોજ વરસેલ વરસાદના પગલે બિલ્ડિંગનો શેડ ધડાકાભેર બાજુના 5 થી 6 મકાનો ઉપર પડતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી। શેડ તૂટી પડતા મકાનોને ભારે નુકસાન થયું છે, જ્યારે ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોના મકાનને થયેલ નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે। ગઈકાલે રાતે વાવાઝોડું આવેલું, એમાં મારા ઘરમાં મકાન પડી ગયું છે। બાજુમાં ઢાબુ આવ્યું છે, એ આખું ઢાબુ બધું મકાન પર પડ્યું છે। કોઈ વસ્તુ મારા ઘરમાં રહી નથી। હું વિધવા બાઈ છું, કામ કરીને ખાઉં છું। મારો છોકરો બચી ગયો છે। મારો છોકરો ઘરમાંથી જેવો બહાર આવે છે એવું જ બધું પડ્યું અંદર। અમારા સંડાસ બાથરૂમને નુકસાન થયું। અમારા ઘરની પર બધી રગેસો પડી છે। જેમ બને તેમ અમારે બિલ્ડિંગનું કામ, અમારા બિલ્ડિંગનું તમારે કામ કરવાનું નિકાલ કરો। કોઈ બી અમારે જવું કઈ ને રહેવું કઈ, મારે આખું સ્લેબ આખો ફાટી ગયો અને સંડાસ બાથરૂમ ટાંકી બાકી કોઈ ચીજ વસ્તુ રહે જ નથી। આના ઘરમાં અમે બધા આ બધું નુકસાન થયું કોણ આપશે? ને આ મારે તો આ બિલ્ડિંગ ઉઠાસ તો જ અમારે ઘરમાં રહેવું અમારે તો મુશ્કેલ છે। કેવી રીતના રહીશું? જીવ લઈ અડધર લઈને આ ચોમાસું આવે, આ બધો ખર્ચો કોણ આપશે? મેં મારે ધણી બી નહીં, છોકરા હાથે રહું છું એકલી। કાલ રોજ 8 વાગ્યાના રોજ હું ઘરમાં હતો ને બાજુનું બિલ્ડિંગનું આખું છાપરું તૂટીને અમારા ઘર પર આવી ગયું। બિલ્ડિંગની મોટી મોટી રગેસો ઉપર પડી ગઈ। અમે રાતે કમ્પ્લેન કરી પણ કોઈ પણ કાર્યકર્તા જોવા નહીં, એમના ભાજપનું ના કોંગ્રેસનું કોઈ પણ જોવા નહીં। અમે રાતના આખી રાતના 4-5 ઘરવાળા અમે બધા અહીંયા ગાડી આખી રાતના બેસી રહ્યા છે। અમે ભૂકા તરસા આવીના છે, કેટલી કમ્પ્લેન કરી, હજી તક કોઈ આવ્યું નથી।